નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલાની ટીજેબીએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસ શાનદાર રીતે ઉજવાયો। પર્યાવરણ પ્રેમી મનુભાઈ ધાખડા, ડીઆરસી અજયભાઈ ખુમાણ, યુવરાજભાઈ ચાંદુ, સેવાભાવી ચિરાગભાઈ જોશી, વિનુભાઈ શ્રીરામ, પત્રકાર યોગેશભાઈ કાનાબાર, શેત્રુંજી વન્ય જીવ ડિવિઝન RFO રાઠોડ સાહેબ તથા એમનો સમગ્ર ઓફિસ અને ફિલ્ડ સ્ટાફ, પંકજભાઈ મેર, પાર્થ ગોહિલ, કૃણાલ દુધરેજિયા વગેરે પૂરા કાર્યક્રમમાં હાજરી આપી હતી। સ્કૂલના આચાર્ય સીમાબેન પંડ્યા દ્વારા બહેનોને સિંહ રક્ષણ માટે કાર્ય કરવા શીખ આપી હતી। તાલુકા કોઓર્ડિનેટર પ્રવીણભાઈ ગોહિલે સિંહ દિવસની શરૂઆત શાળાઓમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી, લોકોમાં સિંહ પ્રત્યે રક્ષણની ભાવના વગેરે બાબતોનો ખ્યાલ આપ્યો હતો। એમણે સિંહની ગર્જના કરીને વિદ્યાર્થીનીઓમાં જુસ્સો પ્રગટાવ્યો હતો। RFO રાઠોડ સાહેબે સિંહનું પર્યાવરણીય મહત્વ સમજાવી તેના રક્ષણ માટે ઘડાયેલા વન વિભાગના વિવિધ કાયદાઓનો ખ્યાલ આપી સિંહને કનડગત ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો। વન વિભાગ દ્વારા લવાયેલ સિંહના કોસ્ચ્યુમે જબરું આકર્ષણ જમાવ્યું હતું। સિંહ સુરક્ષા જાગૃતિ રેલી વખતે મુખ્ય માર્ગો પર પસાર થતા તાલુકા કોઓર્ડિનેટર પ્રવીણભાઈ ગોહિલ દ્વારા એશિયાઈ સિંહોના રક્ષણના નારાઓ લગાવ્યા હતા, જેણે બાળાઓએ પણ ગગનભેદી અવાજે ચીલ્યા હતા। પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું। આમ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો સમગ્ર કાર્યક્રમ સિંહોના જુસ્સા અને ઉલ્લાસપૂર્વક સંપન્ન કરાયો હતો। રિપોર્ટર અસલમ ગાહા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, રાજુલા। ગીરનો કેસરી કોણ? કાઠિયાવાડનું ઘરેણું કોણ? કાઠિયાવાડનું ઘરેણું કોણ? રાજુલામાં ગરજે કોણ? રાજુલામાં ગરજે કોણ? વીર છે, સિંહ છે તો જંગલ છે, સિંહ છે તો કુદરત છે, સિંહ છે તો ગૌરવ છે, સિંહ છે તો ખેતી છે, સિંહ છે તો રક્ષણ છે, સિંહ છે તો ગુજરાત છે, સિંહ છે તો ગુજરાત છે।